જય સોમનાથ। હું વેરાળ સમસ્ત ખારા સમાજનો પટેલ છું। અમારી વર્ષોની પરંપરાગત અંદાજે અમે જે વડીલોનો મોઢે સાંભળીએ કે 450 થી 500 વર્ષથી આપણી ચોરવાડ જૂન ભવાની માનો મેળો કરીએ છીએ ને મને ખ્યાલ છે કે અમે ગાડામાં જે બળદ ગાડામાં જતાં લાઇટે નહોતી ત્યારના અમે જઈએ છીએ ને અમારી આ પરંપરાગત મેળો ચાલે છે અને તેરસના દિવસે આનું મેળાનું ઓપનિંગ થશે। અમારા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના અધ્યક્ષ અને ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કોરાનાથે અને મેળાનું તેરસના દિવસે પ્રારંભ થશે અને મેળો આ મેળો છે એ ખારવા સમાજની પરંપરાગત ચાલે છે અને આ મેળા 5 થી 6 દી ચાલશે અને આ વર્ષે 2 અમાસ છે તો મને એવું લાગે છે કે 7 દિવસ મેળો ચાલશે આ ને માતા ભવાનીના સાનિધ્યમાં આખા ખારવા સમાજ ઉલ્લાસથી ને રાસ ગરબાથી આ ઉત્સવ મનાવે છે અને માતાજીની કૃપા અમારા પર રહી છે। સમાજ દ્વારા અહીંયા પાણીની સુવિધા, સફાઈની સુવિધા, લાઇટની સુવિધા, તમામ સુવિધા અહીંયા કરવામાં આવે સમાજ દ્વારા અને બધાને પ્લાસ્ટિકના ટેન્ટોમાં રહી અને અહીંયા રહે છે બધા છોકરા સહિત બાળ છોકરા આખું પરિવાર અહીંયા રસોઈ પણ અહીંયા બનાવે છે। આ વર્ષોની પરંપરા છે ને જાણે જુઓ ને કે માછીમારો 5 દિનો એન્જોય કરતા હોય ને એવું। મેળાની તૈયારી જ્યારે શ્રાવણ મહિનો બેસે ને ત્યારથી જ અમારી તૈયારી ચાલુ થઈ જાય કેમ કે ઝાડવા ઉગી ગયા હોય તેની સફાઈનો ટાઈમ લાગે અમને, પછી લાઇટ કનેક્શન લેવું પડે જીબીમાંથી અને જેટલી ફોર્માલિટી હોય પોલીસની ને એ અમે કરીએ છીએ। અને એક મેસેજ ખાસ યુવાનોને હું આપવા માગું છું કે આપણે મેળો આપણો માતા ભવાનીનો છે એટલે એમાં ધામધૂમથી મેળો કરવાનો છે તો આપણી પોતપોતાની જે ગાડીઓ છે, બાઇક હોય, કાર હોય, એના કાગળિયાની ઝેરોક્ષ રાખવાની, આગળ પાછળ નંબર રાખવાના, કાયદો વ્યવસ્થા જાળવવાની આપણી જવાબદારી છે કેમ કે આપણો જ મેળો છે અને ગાડીઓ ખાસ કરીને ગાડીઓ આરામથી ચલાવવાની છે જેથી કોઈ એક્સિડન્ટનો બનાવ ન બને। બસ આપણે માતાજીના સાનિધ્યમાં માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ તો ધામધૂમથી મેળો કરવાનો છે એટલે બધા ખારવા સમાજના યુવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ બધાને વિનંતી છે કે આપણે ગાડીઓના કાગળિયા ગાડીમાં રાખવાના, આગળ પાછળ નંબર રાખવાના અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એની ખાસ ધ્યાન રાખવાનું। આ અમારે પરંપરાગત મેળો માતા ભવાનીનો જાય છે અને જે ભાદરવાની એકમ આવે જ્યારે એકમ માતાજીનો પૂજાવો ચડે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને અમારા વેરાળમાંથી જેટલા મિત્રો હોય એ લોકો અહીંયા આવે છે, માતાજીના દર્શન કરે છે અને તમામ લોકો માતાજીના દર્શન કરીને ધન્ય થાય છે, અહીંયા પ્રસાદ લે છે। તો મારી ફરી વિનંતી છે મારા મિત્રો બધાને કે તમે આવો, માતાજીના દર્શન કરો અને અમારા મહેમાન બની જાઓ।